ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 4 સમજવાનો છે અને એ યુનિટ 4 નો આપણે પાર્ટ 3 સમજવાના છે. અગાઉ આપણે પાર્ટ 2 સમજેલા અને એ પાર્ટ 2 માં ચલો આપણે થોડું રિવાઇઝ કરી લઈએ કે આપણે શું સમજેલા પાર્ટ 2 માં. તો આપણે પાર્ટ 2 માં એક એક્ટિવિટી 3 સમજેલા, બરાબર ને? યાદ છે ને? હા, તો એ એક્ટિવિટી 3 માં શું હતું? ચાલો મને કહો, શું હતું? હા, એક સ્ટોરી હતી. સ્ટોરી શેના વિશે હતી? સોલ્જર વિશે, બરાબર. એ સોલ્જર નું નામ શું હતું? મોઇન ખાન. વેરી ગુડ, બરાબર. તો આવી રીતના ક્વેશ્ચન પૂછું હું તમને, કહું ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી, તો શું આન્સર આપશો તમે? મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. વેર વોઝ હી? વેર વોઝ હી? ક્યાં હતો પહેલા? He was at Kargil border. પછી what is he? અત્યારે શું છે? તો he is an infantry officer. બરાબર? તો આ રીતના ક્વેશ્ચનો મેં તમને કહેલા કે તૈયાર કરવાના અને આપણે જે ક્વેશ્ચન ને આન્સર બંને લખવાના છે. લખ્યા છે બધાએ? નહીં જ લખ્યા ને? હા, હવે પ્રેક્ટિસ કરવાની છે ઘરે, એટલે હવે લખવા માંડજો અને તૈયાર કરજો. હવે જો એમાં પછી બીજું હતું કે અવર ડે સ્ટાર્ટ્સ એટ 4:30 ઇન ધ મોર્નિંગ. તો તમે કયો ક્વેશ્ચન બનાવો? કયો ક્વેશ્ચન બનાવો? When does his day start? તો his day starts at 4:30 in the morning. બરાબર ને? તો આ રીતે આપણે ક્વેશ્ચનો બનાવવાના છે. Do he eat breakfast after exercise? Does he eat breakfast after exercise? So yes, he eats breakfast after exercise. બરાબર? આપણે અહીંયા does કેમ મૂક્યું? કારણ કે અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર he વાપરીએ એટલે. તો આ રીતના ક્વેશ્ચન આન્સર છે. મોઇન ખાનની સ્ટોરી હતી, બરાબર ને? એનો એમ કે એને પૂછેલું કે તમારું ફેમિલી છે? તો કહ્યું હતું કે હા, મારું ફેમિલી છે. ફેમિલીમાં કોણ કોણ હતું? ઓકે, એને વાઈફ અને એના ચિલ્ડ્રન હતા, એક છોકરો ને એક છોકરી, બરાબર ને? એનું નામ યાદ છે દરેકને? ઓકે, સબીરા. હા, અફઝલ અને આરફીન, સબીરા તો એની વાઈફ નું નામ હતું અને એના છોકરાઓના નામ શું હતા? અફઝલ અને આરફીન. વેરી ગુડ, બરાબર ને? તો આપણે આ રીતના ક્વેશ્ચન આન્સર તૈયાર કરવાના છે. હવે આપણે સમજીશું એક્ટિવિટી 4, બરાબર? એની સૂચના હું વાંચું છું, ધ્યાન આપો. This is a database chart. Study the chart and put yes or no in the box. Put an arrow to show the last answer. તો જોઈ લો, અહીંયા તમારે સહેજ આડું પિક્ચર છે એટલે ધ્યાન રાખીને કરવાનું છે. ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન. Is it an animal? હવે જો આખો ચાર્ટ તમે જોઈ શકો છો. આ ચાર્ટમાં પહેલા તમે આ બધા એરો જોતા જશો તો પહેલા તમને બે પિક્ચરમાં બતાવ્યું છે. એક લાયન છે અને એક ટાઈગર છે. પછી ડોગ છે અને કેટ છે. પછી ક્રિકેટર છે અને પેલા બીજું પણ ક્રિકેટર. પછી ગેમ બતાવેલી છે, બરાબર? તો આપણે આ રીતે અહીંયા જોવાનું છે. તો દરેકના બે ના બંચમાં તમને અહીંયા બે પ્રાણી, બે પછી પેલા લાયન ટાઈગર નું બંચ છે, પછી ડોગ ને કેટ નું છે, એ રીતે બે સ્પોર્ટ્સમેનો છે અને પછી બે ગેમના પિક્ચર અહીંયા આપેલા છે. તો એ રીતે અહીંયા આપણે યસ નો માં આન્સર આપવાના છે, બરાબર? તો ચલો હવે ધ્યાન રાખજો કે આપણે આન્સર આપવાના છે. તો પહેલું છે, ઇઝ ઇટ એન એનિમલ? તો જો આખો એક ચાર્ટ છે એ આમ પહેલા બતાવ્યું છે અને પછી ચારે ચાર માં આવી જશે. તમને પહેલા પાર્ટ આપ્યો છે એમાં 4 આવી જશે, પછીમાં 4 આવશે. તો ચારે ચાર એનિમલ છે? યસ. તો ત્યાં શું લખશો? યસ. તમે શું લખશો? યસ લખશો, બરાબર ને? આમ આડું કરી દો એટલે તમને ખબર પડે.
તો તમારી રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ તમે શું લખશો યસ, પછી સામેની સાઈડ શું લખશો નો, કારણ કે એનિમલ નથી ત્યાં તો પ્લેયર છે અને ગેમ્સ છે, બરાબર ને યસ. પછી યસ નો પતી ગયો, હવે નીચે આયા ઇઝ ઇટ અ પેટ, બરાબર એટલે પાળતું છે તે, એ પાળેલા છે એમ કે છે. તો જુઓ તમે હવે ચોરસ બતાવ્યું છે એમાં તમારે બે જ બાજુના બતાવે છે, કારણ કે પછીનું બી પાછું બતાવ્યું છે, બરાબર ને. તો પહેલા બે બતાયા તો લાયન અને ટાઈગર, તો એ પાલતુ છે પ્રાણીઓ, તો આપણે ત્યાં શું લખીશું નો. અને રાઈટ હેન્ડ સાઈડ શું લખીશું કે કૂતરો ને બિલાડી પાલતું છે, તો આપણે ત્યાં યસ લખીશું. પછી ઇઝ ઇટ એન આઉટડોર ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ, ઘરમાં અંદર રમાતી ગેમ છે એમ કે એવું તમને કહ્યું છે. તો જો પહેલી બે ગેમ છે ક્રિકેટ અને વોલીબોલ, બરાબર, તો એ ઘરમાં રમાય ના, તો ત્યાં શું લખીશું નો. અને આ કાર્ડ અને ચેસ છે એ ઘરમાં રમાય, તો ત્યાં લખીશું યસ. હવે અહીંયા નીચે જો ડઝ ઇટ હેવ અ મેન એટલે કેસવાળી, એમ કે કેસવાળી છે. તો જો હવે એમાં કેસવાળી માટે તમને બે બોક્સ આપેલા છે, એક લાયન પર આપેલું છે બોક્સ અને એક ટાઈગર પર આપેલું છે, બરાબર. તો લાયન ને કેસવાળી હોય તો આપણે અહીંયા યસ, અને ટાઈગર ને ના હોય તો નો. પછી ડઝ ઇટ કેચ માઇસ, ઉંદરને પકડે છે તો ડોગ, કૂતરો ઉંદરને ના પકડે તો ત્યાં લખીશું નો. અને અહીંયા કેટ પકડે તો ત્યાં શું લખીશું યસ. હવે અહીંયા ડઝ ઇટ નીડ અ નેટ, નેટની જરૂર પડે તો ક્રિકેટમાં પડે તો નો, તો ત્યાં લખીશું નો. અને વોલીબોલમાં ફૂટબોલમાં પડે તો અહીંયા શું લખીશું યસ, બરાબર. હવે અહીંયા ડઝ ઇટ નીડ અ બોર્ડ, બોર્ડની જરૂર છે કાર્ડમાં તો નો. અને ચેસમાં જરૂર છે તો ત્યાં લખીશું યસ, બરાબર. તો આ રીતે આપણે અહીંયા ડેટાબેઝ ચાર્ટ પરથી એક્ટિવિટી કરી. સમજ પડી ગઈ ને દરેકને કઈ રીતે આ બોક્સમાં શું લખવાનું હતું, યસનો લખ્યું પણ સમજીને લખ્યું છે ને, બરાબર સમજાવ્યું એ પ્રમાણે ખબર પડી ગઈ દરેકને, ક્લિયર થઈ ગયું ઓકે. તો આ આપણી એક્ટિવિટી 4. હવે આપણે આગળ સમજવાની છે એક્ટિવિટી 5 સમજવાની. તો જુઓ એની સૂચનાઓ રીડ કરું છું, ધ્યાન આપો. Read the sentences and understand the chart. Fill in the blanks. બરાબર, આ જે વાક્યો છે એ વાંચું છું, તેને તમારે પહેલા સમજવાનો છે. સામે એક ચાર્ટ પણ આપેલો છે અને પછી એમાં તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો આ તમે જોઈ શકો છો અહીંયા કે આ બધા સેન્ટેન્સ કેવા છે. ચાલો મને કહો તો ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા આમ આપેલું છે, બરાબર. પછી નીચે તમને છે ડુ ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા, તો આ કયું સેન્ટેન્સ છે ચલો મને કહો, દરેક જણ મને કહો કે આ કયું સેન્ટેન્સ છે. યસ, ઇન્ટ્રોગેટિવ છે. અને નીચે યસ ધે ડુ, તો આ શું છે યસ નો માં આન્સર આપેલા છે ટૂંકમાં, બરાબર ને. તો આમાં શું કરવાનું છે ખ્યાલ આવી ગયો દરેકને, ઇન્ટ્રોગેટિવ બનાવવાનું અને પછી યસ નો માં ટૂંકમાં જવાબ લખવાના છે. સમજ પડી ગઈ દરેકને. તો જુઓ પહેલા આપણે સેન્ટેન્સ એક કરતા જઈએ, પછી સામે એનો આ ચોરસ જે આપેલું છે, બરાબર, એમાં આન્સર ના લખ્યા હોય તો આપણે કમ્પ્લીટ કરીને ત્યાં આન્સર લખીશું. હવે શું ધ્યાન રાખશું, આપણે અગાઉ આવી એક્ટિવિટી જોઈ ગયા છીએ, બરાબર. અહીંયા ચોરસમાં એક બાજુ જે એરો બે કરેલા છે એની સામેની જગ્યાએ ચોરસમાં ક્રિયાપદો લખેલા છે. આ ક્રિયાપદો કયા છે તો સેન્ટેન્સમાં આવતા ક્રિયાપદો અહીંયા લખેલા છે. જોઈન, વેર, જો દરેક સેન્ટેન્સમાં તમને અંડરલાઈન કરેલા છે. જોઈન, વેર, મીન્સ, નોઝ, રાઇટ, ગોઝ, ડેકોરેટ, બરાબર. પછી હવે અહીંયા આપણે લખવાના, તો આ રીતે અહીંયા બધા લખેલા છે. સમજ પડી. તો હવે એની સામે શું કર્યું છે તમને જુઓ, તો
પહેલામાં તમને એક્ઝામ્પલ તરીકે સ્ક્વેરમાં આપી દીધું છે. જોઈન લખ્યું હતું તો જોઈનની પાછળ એસ કે ઈએસ નહોતું એટલે ઉપર ડુ લખ્યું અને નીચે જોઈનનું જોઈન જ રાખ્યું. તો જો જેની પાછળ એસ કે ઈએસ હોય તો આપણે ઉપર ડઝ મૂકવાનું અને પછી નીચે બીજી જે બ્લેન્ક હોય એમાં તમારે મૂળ ક્રિયાપદ મૂકવાનું. જો વેર છે તો એમાં ડુ લખીને નીચે વેર જ લખીશું. પણ અહીંયા મીન્સ છે તો ઉપર ડઝ લખવાનું, નીચે MEAN મીન લખવાનું કારણ કે આગળ ડઝ આવી ગયું એવી રીતે. તો નોઝ છે તો ડોઝ લખ્યું. તો ચલો હવે તમે મને કહો શું લખશો ત્યાં? KNOW નો, કારણ કે એસ કાઢી નાખીશું એની પાછળ ડઝ આવી ગયું માટે. હવે રાઈટ છે તો ઉપર શું લખશો? એસ કે યસ નથી તો ડુ અને રાઈટ. વેરી ગુડ. ગોઝ છે તો ઉપર ડઝ નીચે ગો. આ અત્યારે પહેલા સમજાવી દઉં છું બરાબર, પછી આપણે આ સેન્ટેન્સો સમજીશું એટલે પહેલા સ્ક્વેર નું લખી નાખજો. ફરીથી સમજાવી દઉં. જોઈન ડુ જોઈન, વેર ડુ વેર, બરાબર મીન્સ ડઝ મીન, નોઝ ડઝ, પછી નીચે શું લખશો? KNOW સ્ક્વેરમાં લખવાની વાત છે. રાઈટ તો ઉપર ડુ નીચે રાઈટ. ગોઝ ડઝ નીચે ગો. ડેકોરેટ ઉપર ડુ નીચે ડેકોરેટ. ફોર્મ ઉપર ડુ નીચે ફોર્મ. સિંગ્સ ઉપર ડઝ નીચે સિંગ. ટાય ઉપર ડુ નીચે ટાય. સમજ પડી ગઈ? હવે જો આ તમે જોશો કે 8મી 9મી અને 10મીમાં તમારે જાતે ક્રિયાપદો લખવાના. પણ એ ક્રિયાપદો જાતે કેવી રીતે લખવાના? સામે સ્ક્વેરમાંથી જોઈને લખવાના છે. બરાબર સમજ પડી ગઈ? તો હવે આ સ્ક્વેર સમજાવી દીધું. હવે આપણે જઈશું સેન્ટેન્સો પર. બરાબર, હવે તમારે ધ્યાન રાખવાનું કે જે અંડરલાઈન કરેલા શબ્દો છે એ શું છે? ક્રિયાપદો છે. તો એ ક્રિયાપદમાં એસ કે યસ ના લાગેલું હોય તો આપણે ક્વેશ્ચન બનાવતી વખતે ડુ થી બનાવીશું. અને જો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ હશે તો આપણે બનાવીશું ડઝ થી. આ બધા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. ધ્યાનમાં રાખજો બરાબર. બરાબર, તો હવે અહીંયા ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા. બરાબર, તો જોઈન એ ક્રિયાપદ છે એની પાછળ એસ કે ઈએસ લાગેલું નથી. તો આપણે જ્યારે ઇન્ટ્રોગેટિવની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ કે ડઝ આવે, પછી આવે કર્તા, પછી આવે મૂળ ક્રિયાપદ, અન્ય અને પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી જ્યારે ઇન્ટ્રોગેટિવની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલા ડુ કે ડઝ, પછી કર્તા, પછી મૂળ ક્રિયાપદ, અન્ય અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે અહીંયા જોઈન છે એટલે ડુ મૂક્યું. ટાઇની ટોટ્સ એ આખું કર્તા છે એટલે ડુ ટાઇની ટોટ્સ. પછી અહીંયા ડુ આવે ને ત્યારે મૂળ ક્રિયાપદ જ હોય એટલે મૂળ ક્રિયાપદ જ મૂકી દેવાનું. જોઈન ઇન ગરબા ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા યસમાં આન્સર આપ્યો છે તો યસ. હવે ટાઇની ટોટ્સ એ બહુવચન છે એટલે દે લખ્યું. યસ કે નો જ્યારે ટૂંકમાં જવાબ આપો છો ત્યારે યસ કે નો પછી અલ્પવિરામ, પછી કર્તા, પછી ડુ કે ડઝ. હવે જો યસ હોય તો તમે ડુ કે ડઝ લખો. નો હોય તો તમારે ડુ નોટ કે ડઝ નોટ મૂકવું પડે, અથવા તો ટૂંકમાં ડોન્ટ કે ડઝન્ટ લખવું પડે. બરાબર, અહીંયા યસ ધે ડુ. અહીંયા આગળ જો ક્વેશ્ચન બનાવ્યું હોય ત્યારે ડુ હોય જ એટલે તમારે એનું એ ડુ મૂકી દેવાનું. પણ શું ધ્યાન રાખવાનું કે જ્યારે ક્વેશ્ચન બનાવ્યો હશે ત્યારે એનો જે ડુ હશે એનો પહેલો અક્ષર કેપિટલ હશે. પણ તમે અહીંયા જ્યારે ટૂંકમાં જવાબ લખો ત્યારે ડુ લખો ત્યારે એમાંથી ઉતારીને તમારે સીધું ડીઓ ડુ એમ કેપિટલ ડી નહીં લખી દેવાનો. ત્યારે સ્મોલ ડી કરીને ડીઓ ડુ ફૂલ સ્ટોપ. બરાબર, હવે બીજું બનાવીએ. ચલો, વુમેન વેર કુર્તા પજામા. તો વેર એ મૂળ ક્રિયાપદ છે એટલે ડુ મૂકીશું. ડુ વુમન વેર નું વેર, કુર્તા પજામા ક્વેશ્ચન માર્ક. તો નો માં આન્સર આપવાનો છે. તો નો વુમેન બહુવચન છે, MEN છે. બરાબર, એટલે ધે. અને ડોન્ટ કારણ કે આપણે નો માં આન્સર આપીએ છીએ એટલે ડુ તો લખેલું છે એની પાછળ
NT લગાડી દીધું, N પછી એપોસ્ટ્રોફી T કરી અને ફૂલ સ્ટોપ. નો ધે ડોન્ટ. થર્ડ, નવરાત્રી મીન્સ 9 nights. તો મીન્સ આવ્યું એટલે એસ લાગેલો છે એટલે ડઝ નવરાત્રી મીન MEAN. કેમ મીન લખ્યું મીન્સની જગ્યાએ? ચાલો કહો તો. હા, કારણ કે આગળ ડઝ લખ્યું તો પાછળ આપણે એને મૂળ ક્રિયાપદમાં ફેરવવું પડે. એટલે ડઝ નવરાત્રી મીન 9 nights? ક્વેશ્ચન માર્ક. યસ ઇટ ડઝ નો ડઝ, કારણ કે યસમાં આન્સર આપવાનો છે એટલે. અને નવરાત્રી એટલે ઈટ મૂક્યું, બરાબર. કવિતા નોઝ અબાઉટ નવરાત્રી. તો નોઝ આવ્યું એટલે ડઝ. કવિતા પછી શું લખશો? KNOW. વેરી ગુડ. નો અબાઉટ નવરાત્રી. હવે નો માં આન્સર આપવાનો છે. નો તો કવિતા માટે શું મૂક્યું? સી. અને ડઝન્ટ, બરાબર. નો શી ડઝન્ટ. ફૂલ સ્ટોપ. કેતકી એન્ડ કવિતા રાઇટ્સ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. હવે કેતકી એન્ડ કવિતા બે નામ છે. એક નામ હોત તો રાઇટ્સ હોત, પણ બે નામ છે એટલે બહુ વચન થઈ ગયું એટલે રાઇટ ક્રિયાપદ છે, બરાબર. તો મૂળ ક્રિયાપદ પાછળ કશું નથી એટલે શું મૂકશો અહીંયા? ડુ. DO. કેતકી એન્ડ કવિતા પછી રાઇટ WRITE. રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. તો પહેલી બ્લેન્કમાં ડુ થશે, બીજી બ્લેન્કમાં રાઇટ થશે. યસ ધે ડુ. વેરી ગુડ. કવિતા goes to the market. ચલો હવે મને કહો, અહીં goes આવ્યું તો આપણે શું મૂકીશું? ડુ મૂકીશું કે ડઝ? સમજ પડે છે ને ભાઈ આ ઇન્ટ્રોગેટિવમાં? બરાબર. તો શું મૂકશું અહીંયા goesમાં? ડુ કે ડઝ? જો હવે ક્રિયાપદ જો, ક્રિયાપદની પાછળ SKS હોય તો શું મૂકવાનું? ડઝ. વેરી ગુડ. તો ડઝ. પછી કવિતા. હવે અહીંયા goes છે તો આગળ ડઝ લખ્યું એટલે અહીં શું લખીશું? ગો. વેરી ગુડ. તો પહેલી બ્લેન્કમાં ડઝ, બીજીમાં ગો. GO. બરાબર. પછી આન્સર ટૂંકમાં આપવાનો છે તો નો. કવિતા માટે આપણે લખ્યું સી. પછી ડઝન્ટ. નો આવ્યું એટલે ડઝન્ટ. વેરી ગુડ. ફૂલ સ્ટોપ કરજો હા. પછી 7, પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. તો ડેકોરેટ એની પાછળ SKS નથી એટલે શું મૂકીશું? ડુ. પીપલ પછી ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ? ક્વેશ્ચન માર્ક. શું થશે? ડુ પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ? ક્વેશ્ચન માર્ક. પછી આન્સર આપો. યસ ધે ડુ. ફૂલ સ્ટોપ. વેરી ગુડ. ધ ડાન્સર્સ ખાલી જગ્યા સ્ક્વેર. હવે અહીંયા કોઈ ક્રિયાપદ આપેલું નથી તો સામે ચોરસમાંથી જોઈએ શું છે? FORM ફોર્મ. તો અહીંયા આપણે લખી દઈશું FORM ફોર્મ, બરાબર. FORM ફોર્મ અ સ્ક્વેર. ચલો હવે અહીંયા બનાવો. ફોર્મ ક્રિયાપદ છે, બરાબર. એની પાછળ SKS નથી તો શું લખશો? ડુ. ધ ડાન્સર્સ પછી ફોર્મ, બરાબર. FORM ફોર્મ અ સ્ક્વેર? ક્વેશ્ચન માર્ક. નો ધે ડોન્ટ. વેરી ગુડ. પછી ધ કોરસ ખાલી જગ્યા ફિલ્મ સોંગ્સ. તો સામેથી ક્રિયાપદ લઈ લો. સિંગ્સ. SINGS. બરાબર. તો સિંગ્સ ફિલ્મ સોંગ્સ. હવે અહીંયા સિંગ્સ છે લઈ શું મૂકશો? ડઝ. DOES. ડઝ. ધ કોરસ. હવે સિંગ્સ નું શું કરશો? મૂળ ક્રિયાપદમાં ફેરવશો ને તો શું લખશો? આગળ ડઝ આવ્યું એટલે સિંગ્સ ની પાછળથી શું કાઢવાનું? S. વેરી ગુડ. તો સિંગ. SING. સિંગ ફિલ્મ સોંગ્સ? ક્વેશ્ચન માર્ક. નો ઇટ. હવે ડઝ થી પ્રશ્ન પૂછેલો એટલે ડઝન્ટ, બરાબર. ફૂલ સ્ટોપ. હવે MEN મેન બહુવચન છે અને અહીંયા સામેથી લેવાનું ક્રિયાપદ ટાઈ. TIE ટાઈ. ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. હવે અહીંયા ટાઈ ક્રિયાપદ છે એની પાછળ SKS નથી એટલે અહીં મૂકીશું ડુ. મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. ક્વેશ્ચન ડુ મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ? ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા શું લખશો? યસ
they do, 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 full stop. હવે સમજ પડી ગઈ તમને? તો આ રીતે આપણે શું બનાયા? સેન્ટેન્સો કયા બનાયા? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. અને આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે શું કર્યા? કયા ટેન્સના છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના છે. તો ધ્યાન રાખવાનું, ફરી એકવાર સમજાવી દઉં છું કે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ બનાવીએ ત્યારે વાક્યની શરૂઆત ડુ કે ડઝ થી કરીએ છીએ, પછી આવે કર્તા, પછી આવે મૂળ ક્રિયાપદ, પછી વધારાનું જે ઉપર લખી અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ થઈ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત. હવે જો અહીંયા એક્ટિવિટી 6 માં કહ્યું છે, નાઉ પ્લે ધ ગેમ મિસ્ટર સિટી, યોર ટીચર વિલ હેલ્પ યુ. હવે તમને એમ કે છે કે તમારે ગેમ રમવાની છે મિસ્ટર સિટી નામની, બરાબર? અને તમે એમ કે તમારા ટીચર તમને મદદ કરશે, બરાબર? તો આ જે છે, હવે તમારે બે ગ્રુપ પાડી દેવાના આમાં, બરાબર? ગ્રુપ એ અને ગ્રુપ બી. પછી એક ગ્રુપ એમાં શિક્ષકો કોઈ પણ તમારે આ ગેમ હું તમને ખાલી સમજાવી દઉં છું કે ગેમ તમારે રમવાની ઘરે. તો શું કે એક કાર્ડ વહેંચી દેવાના બધાને, બરાબર? ફેસ દોરી દેવાનું, પછી ફેસ લખવાનું, અનમેરિડ ગર્લ, નો જીપ, નો એન્ડ કમ, આન્સર સ્ટેટ, ગેટ ટુ હેવન. હવે આવું બધા કાર્ડ જુદા જુદા બનાવવાના, બરાબર? પછી સિટીના નામ લખી દેવાના બધા, કોઈ પણ, નૈનીતાલ, ગોવા, રાજકોટ, સુરત, અહેમદાબાદ, બરોડા, આવા સિટીના નામ લખી દેવાના. અને પછી વેર ડુ યુ લીવ એવું પૂછવાનું, બરાબર? કોઈને તો કોઈ કે આઈ લીવ ઇન એમ કે નૈનીતાલ કે ગોવા કે ગમે ત્યાં, બરાબર? ડુ યુ લીવ ઇન ધ ફેસ, ક્વેશ્ચન માર્ક, આવી રીતે પૂછીએ તો આ બધા આન્સર આપવાના છે અને આ રીતે કાર્ડ બનાવવાના છે, બરાબર? તો આ તમારી સમજવાની વાત છે. આ કોઈ એક્ટિવિટી બહુ એવી ઇમ્પોર્ટન્સ નથી એટલે આપણે આ કરતા નથી. હવે આપણે આટલું કરીશું. શું ધ્યાન રાખવાનું છે આપણે? કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની ફરીથી આ બધા સેન્ટેન્સ લખી નાખવાના, પછી જાતે ઇન્ટ્રોગેટિવમાં બનાવવાના, બરાબર? પ્રેક્ટિસ કરતા આવીશું. આજે આટલી જ કરીએ છીએ. ચાલો.